જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. બેકગ્રાઉન્ડ ઉપરથી અલગ લાગતું હશે, પણ હવે તમને મુલાકાત કરાવું. અળસિયાનું ખાતર ભાઈ રાસાયણિક ખેતી કરે છે, પણ તે ખેતીને ટકાવી રાખવા માટે પોતે અળસિયાનું ખાતર બનાવવાનું અને ખેતીમાં ઉપયોગ કરવા માટેનું ખૂબ અથાગ પ્રયત્ન કરે અને પોતાનું શાકભાજી અને પોતા પૂરતું ઓર્ગેનિક કરે છે. જમીન જાજી છે, પણ બધી જમીનમાં થોડું થોડું નાખી અને જમીનને ટકાવી રાખવા માટે થઈને પ્રયત્ન કરે. ચાલો તમને બતાવવાનો પ્રયત્ન કરું અને મળવાનો પ્રયત્ન મળાવીએ આ ખેડૂતને. તો તમારું નામ અને તમારો પરિચય અને તમારો મોબાઈલ નંબર આપજો અમને. મારું નામ તેજસભાઈ ભીખુભાઈ બેરા છે. ઉપલેટા રહેવાનું છે, અહીંયા જ કોલકી રોડ ઉપર વાડી છે. તમારા મોબાઈલ નંબર આપજો. મોબાઈલ નંબર 94 272 20 21. હવે તમે અમને અળસિયા વિશે, અળસિયાનું ખાતર એના વિશે માહિતી આપો. અને આ અળસિયાનું ખાતર કરવું કેટલું સહેલું છે કે કેટલું અઘરું છે? સારામાં સસ્તામાં સહેલામાં સહેલી પદ્ધતિ છે. આ નીચે એકદમ કાંઈ પ્લાસ્ટિક પાથરા વગર બરોબર છે બેડ બનાવ્યા છે. હા, આ તૈયાર થઈ ગયેલું છે. હા, તૈયાર ખાતર થઈ ગયું છે. હા, અને તૈયાર કરવામાં ચારી લેવાનું. તૈયાર કરવા જ્યારે બેગ ભરવી હોય ને, કાઢવું હોય ત્યારે ચારીને ભરવાની. બરોબર. અને કયા કયા અળસિયામાં તમે નાખેલા છે? અસીનો ફટીડા છે આમાં. અને હા, અને આ બેડમાં છે જય ગોપાલ વેરાયટી. જય ગોપાલ વેરાયટી. બરોબર. આ મોલી બાજુ છે તૈયાર થઈ ગયેલા છે કે તૈયાર થતું આવે છે હજી? આ વચ્ચે બેડ જે ખુલ્લા છે ને એમાં તૈયાર થાય છે. તૈયાર થાય છે. બાકી આ ઢાકેલા બધા તૈયાર થઈ ગયા છે. હા, પેલે કાઢવાનું છે. એક પેલી બાજુ છે એ અને એક આ બાજુ છે. તો આમાં છાંયો કરવાનો મતલબ કઈ? છાયાથી જ્યારે ખાતર કાઢવાનું હોય ત્યારે પાણી બંધ કરીએ ને, હા, ત્યારે આને તડકો ના લાગે, પરબારો એકદમ સીધો તપ ન લાગે ને છાયા માટે આ કર્યું છે. હા, બરોબર છે. અને ઉપર વેલા ચડાવ્યા છે. હા, এটা દેખાય છે શાકભાજીના વેલા ફરતે બાઉન્ડ્રીમાં છે. આમાં છોડ બકાલાના છે બધાય. અને દેશી ખાતરના ખર્ચા અત્યારે પોસાય એવું નથી ખેડૂત. હા, લઈ શકે એમ નથી. અને 10 પશુ હોય એટલે આ ઘરનું ખાતર થઈ જાય. ઘરનું ખાતર થઈ જાય. અને દેશી ખાતર કરતા સારું રિઝલ્ટ છે. તો તમે આમાં મિક્સમાં તમે જે ખેતી જે તમારી જે છે એમાં નાખો તો એમાં તમને આના બેનિફિટ કેવા મળ્યા છે? ખૂબ સારા. અને દેશી ખાતર જેવું જ થઈ જાય ટૂંકમાં. અને એનો ખર્ચો બચી જાય. તમારે ટ્રોલી ભરીને તમે નાખો ઈ આ તમારે બેગમાં નાખવાનું રહે. એટલે આમ બનાવવું સહેલું ને સરળ જ છે. એટલે આમાં જે આપણે તમે જે બનાવવામાં કહો છો તો આપણે જે ગોબર છે, બરોબર, ત્યાંથી સીધું લાઈવ નાખી દેવાનું કે એને હુકાવા દેવાનું કે એવું કંઈ કરવાનું? આ સીધું જ નાખેલું છે. ચોમાસા દરમિયાન જે ખાતર નીકળે છે ને, સીધું છાણના સીધા જ બેડ બનાવતા ગયા છે. અને વરસાદને લીધે અળસિયા ઓટોમેટિક એમાં વયા ગયા છે અને ખાતર બનાવવા માંડ્યા છે ઉપર. હા, બરોબર છે. એટલે તાજા જ આપણે જે છાણ છે એ બધા એમાં નાખવાનું. તમે આ અળસિયાના ખાતરમાંથી કેટલા વીઘાની ખેતી કરો છો? અત્યારે આ 30 વીઘામાં આટલું પૂરું થઈ જાય. 30 વીઘામાં. અને તમારી પાસે પશુધન કેટલું છે? પશુ છે 10 પશુ છે. નાના મોટા બધા આવી ગયા, બરોબર? નાના મોટા બધા 10 આવી ગયા. 70 બાય 50 નો આ એરિયા છે. આમાં આટલું બધું ખાતર થઈ જાય છે પૂરું. બરોબર. મોટું હોય તો બધામાં થઈ જાય. એટલે જે આપણે ટોલી મોઢે નાખવું પડે એના બદલા બેગમાં આવી જાય. હા, અને સારામાં સારા રિઝલ્ટો. અને જે આપણે ઓલું ખાતર જે નાખીએ એમાં જે મૂંડા ને આ તેને બધું થવાના પ્રશ્નો રહીએ. અને આ એકદમ કમ્પોઝ થઈ ગયેલું હોય. આની અંદર દરેક પોષક તત્વ હા, આ અળસિયા ખાધેલું છે એટલે એમ કઈ કે બધા પોષક તત્વો આવી જાય. પાછું અળસિયા ખાધેલું. હા, એટલે આપણે તો ગાય જ છે એટલે જે ભેંસની માત્રામાં એનું ખાતર ઓછું થાય. આમ જોઈ તો 10 નાના મોટા ભેંસું ના હોય જાજુ થાય. 10 ગાયો નાની મોટી એટલે એમાં પાછું ફેર પડે. ચાલે ગમે એનું ભેંસનું ગાયનું. હા, એ તો બરોબર છે, કાંઈ હાલે નહીં હાલે. પણ જે આમાં જે તમે બે અલગ અલગ જે આ કીધા છે અળસિયા, એમાંનામાં કઈ ડિફરન્સ કઈ ફારફેર ખાતર ખાવામાં? દેશી વેરાયટી છે જય ગોપાલ રાજસ્થાનની. અને ઈ ખૂબ સારું ખાતર બનાવે છે. આમાં છે ઈ ઓસ્ટ્રેલિયન પ્રજાતિ છે. આ દેશી વેરાયટી છે. આ દેશી વેરાયટીનું છે. તો આમાં આ અળસિયા છે, ઝીણા અળસિયા હોય કેવા હોય? આમ અળસિયા મિક્સ થઈ ગયા છે. મિક્સ થઈ ગયા. આ બાજુ પેલી બાજુ આપણે જોયું હતું ત્યાં હતા એ બાજુ. આમાં બે આમ તો મિક્સ થઈ ગયા છે. એ કુદરતી રીતે જમીનમાંથી અંદર અવર જવર કરી લે. એ બાજુમાં છે એટલે થોડોક પ્રશ્ન તો રહેવાનો જ છે.
આમ બધા ટૂંકમાં કહેતા હોય કે ભાઈ આ જે છે વિદેશી અળસિયા હેવી મેટલ હોવાના કારણે કંઈ એવું કંઈ છે કંઈ કે કંઈ પ્રશ્ન કંઈ તમને જોવા નથી ના ના એવું કંઈ નથી થતું. 80 નો ફટીડા આમાં આવી ગયો. અને આને આમ ભેજ જળવાઈ રહેવો જોઈએ. ભેજ રોજે પલાળવાનું ઉપર કોથળા તો નાખી. તમે આમાં ભેજ માટે આ ટપકની નળી મૂકેલી છે ને? ટપકની નળી હતી પણ વરસાદને લીધે કઈ જરૂર પડી નહીં. હા, અને હવે આ તો એલાડા જેવું હતું. નળીથી જ ફુવારો મારી દઈ છીએ. હવે કાઢવાની તૈયારી કરવાની છે. હવે પાણી બંધ કરવું છે. બરોબર. તો આમાં ઓલા ફોગર કેવું ફિટ કર્યું હતું એ હાલે કે એ નો હાલે? પવનને લીધે આડાવડું જાય. નળી હોય તો સીધું એમ બેડ ઉપર જ જાય. બરોબર. હા. કેમ કે ઘણા લોકોને એવું હોય કે આ રીતના મંડપ કરેલો છે તો ફોગર ફિટ કરી નાખે તો ઉપરથી આવે તો આમ વાતાવરણ ઠંડુ જળવાઈ રહે. પવન ના હોય તો ચાલે ફોગર. હા. તો ખેડૂત મિત્રો આમાં આ તમે જોઈ શકતા હશો 50 બાય 70 નો એરિયો છે. ફરતું એને આમ જગ્યાનો ઉપયોગ પણ કરી લીધો છે બકાલું વાવીને. એ બકાલું પણ એમાંથી આપણે ઘર પૂરતું હાઈ ક્લાસ થઈ જાય. અને ખાતર છે આમાંથી 30 વીઘાની એની રાસાયણિક ખેતી છે એમાં મિક્સ. ભલે એ એવું વિચારે છે કે રાસાયણિક ખેતી છે તો પણ તેમ છતાં ખેતીને ટકાવી રાખવા માટે તેની. બરોબર ને તેજસભાઈ? હા. કેમ કે આ બેડની નીચે કઈ પ્લાસ્ટિક નથી કે નીચે પાકું નથી. બરોબર છે. હાવ સહેલું ને સરળ. જમીનથી 2 ફૂટ ઊંચું કરી હા, અને બેડ સીધા બનાવી નાખવાના. અને કઈ ખર્ચો નથી બીજો. ખેડૂતોને એવી સમસ્યા ઘણી વખત હોય કે નીચે આ પાકું કરવું ને પ્લાસ્ટિક નાખવું ને એવું બધું હોય. બરોબર. તો એવી કઈ જટિલ સમસ્યા છે નહીં. હાવ સહેલું સરળ છે. આ કોળા પાણા મૂકી દીધા છે તો અલગ અલગ છે રાખવાના માટે. પાણા ન મૂકીએ તો હાલે. નીચે ઘવારેક નાખવાનો. હા, કઈ પણ સૂકું ઘાસ નાખવાનું. થોડોક થર કરી અને માથે પછી નાખતું જવાનું. તો પછી પાછું જ્યારે આપણે બનાવીએ ત્યારે પાછું નાખવાનું. ગમે ત્યારે નવો બેડ બનાવો ને નીચે સૂકું નાખવાનું ઘાસ. હા, અને પછી છાણ નાખતું જવાનું. એટલે હવાનું ઓલું નીચે અવર જવર થાય, નીચે લગી ભેજ પહોંચે અને પછી પાછું એને કાર્યશીલ કરવામાં વાંધો ન આવે. ખૂબ સરસ માહિતી. તો ખેડૂત મિત્રો જો તમારે આ રીતના આપણી પાસે જગ્યાનો સ્પેસનું જો ઓલું હોય તો તમે ખાતર જોઈ શકતા એકદમ ચાની ભૂકી જવું સરસ મજાનું. એટલે આ ખેતીમાં વરદાન સ્વરૂપ આ રીતે અળસિયાના ખાતર બનાવી અને વાપરીએ. જો આ 2 અલગ અલગ વેરાયટીના છે અને થોડુંક નાના મોટું પણ ટૂંકમાં આનું અગાર રૂપે છે. એટલે વરદાન સ્વરૂપ થાય એવું સાબિત થાય છે. અને ખેતીમાં તમને આમાં ફરક શું લાગ્યો ખેતીમાં? આમ આ જે રાસાયણિકમાં હતું ને જે આ તમે મિક્સમાં કરવાનું ચાલુ કર્યું તો એમાં આ જે ઝાડવા જે આપણે કપાસના છે મગફળીના છે એમાં કઈ ફેર દેખાણો? ફેર એટલે ઝાડવા એમ તો પાક બધો સારો જ થાય છે પણ જે ખર્ચો હતો ને એ ઘટી ગયો. ખર્ચ ઘટી ગયો. જે ખાતર અને દેશી ખાતરનો તો હાવ ઘટી ગયો. દેશી ખાતર રાસાયણિક ખાતરનો ખર્ચો ઘટી ગયો. ખેડ કરવામાં કઈ જમીનમાં કઈ ફેરફાર થયો? એમાં ઘણી ભરભરી જમીન થઈ ગઈ. ખેડ કરવામાં બહુ મજા આવે. અને તમને ખબર જ પડી જાય કે આમાં ઈ ખાતર નાખેલું છે. બરોબર. હા, એટલે જોતા જ ખબર પડી. જે કોઈ ભાઈને કાંઈ પણ કોન્ટેક કરવો હોય અને વિશેષ માહિતી તમારે જોતી હોય તો આપણે તેજસભાઈ નંબર આપ્યા છે. અને તો તેજસભાઈનો સમય અનુકૂળતા કોન્ટેક કરી અને તમારે જે માહિતી જોતી અળસિયાના ખાતર વિશે તો એને યોગ્ય માર્ગદર્શન, એના સૂઝબૂઝ અને એના અનુભવ પ્રમાણે માર્ગદર્શન આપશે. બરોબર તેજસભાઈ? ભલે ચાલો મળીએ. જય ગૌ માતા.